રોજ અમે તેલ ને મરચું ખાવી ને આ જમરૂ ગયો છે ગામમાં કાકડી લેવા. હમણાં કાકડી લઈને આવે ને એટલે તેલ ને મરચું સોપડી કાકડી ખાવી છે. લે કે હા કાકડી. આ હું લાયો? કાકડી. આ કાકડી નથી લાવવાની, ખાવાની કાકડી લાવવાની હતી. મને એમ કે તારા રમવા કાકડી જોઈતી હોય છે. હું કઈ નાનો છોકરો છું તે રમવાની કાકડી મગાવું, ખાવાની કાકડી મગાવી હતી. તો પણ તારે ખાવાની કાકડી ખાવી હોય તો હાલ ને વેલાની વાડીએ, ત્યાં ખાવાની કાકડી છે જ તે. પણ આ કાકડી કેટલાની લાવ્યો? 20 રૂપિયાની. આ કાકડીના તો પૈસા ઉભા કરવા પડશે ને. તો પણ હવે આ કાકડી કોણ લે? હાલ મારી હારે, હું કાકડી વેચી દઈશ. હા હાલ. બકુડો ને મમરા ભાઈ કેટલા હારા માણસો, ગમે ઈ હારી વસ્તુ હોય ને મને પેલા આપી જાય. ભોળા દાદા આ ક્યાં હાબુ હારા છે? આનથી તો કપડે હારા નથી થતા અને ફીણે નથી વળતા. જોવા દે તો હાબુ. આ ક્યાં હાબુ હે? આ તો રબર છે. હે રબર છે? હા, હાબુ હોય તો ભાંગી નો જાય. યો બોલો તો બકુલભાઈ ને મમરાભાઈ આપણને બેન છેતરી ગયા. તો ઈ તું કેતો તો બધા હાબુ લઈ લો, હું તો એક જ હાબુ લેવાનો હતો. તો પણ મને થોડી ખબર હતી કે બકુલભાઈ ને મમરાભાઈ આપણને છેતરી જશે. યા અત્યારે ધ્યાન રાખવું પડે, બધા અત્યારે આવા જ માણસો છે. ઈ ભોળો બેઠો જ છે ને? હા, આ બેઠો, શું કામ છે? એ તમારે કાકડી લેવી છે? હે તમે કાકડી લેશો? હા. ભોળા દાદા તો કાકડી લઈ લો, કાકડી ખાવાની બહુ મજા આવે. એક કાકડી કેમ આપી? એ 20 રૂપિયાની 5 આપી દઈશ બસ. ભોળા દાદા કાકડી લઈ લો, 5 કાકડી ખાવાની મજા આવી જશે. આલે 5 કાકડી લઈ જા. જમરૂ કાકડી લેતો આય. લ્યો કાકડી. આ હું છે? એ કાકડી. આ ક્યાં ખાવાની કાકડી છે? મેં ક્યાં ખાવાની કાકડીની વાત કરી હતી? મેં તો આ કાકડીની વાત કરી હતી. પણ અમે તો ખાવાની કાકડીની વાત કરતા હતા ને. ઈ તો તું કેતો તો, મેં કીધું તું. મારે ઈ કાઈ સાંભળવું ના, પૈસા લાવ. હવે પૈસા થોડા પાછા મળ્યા. હાલ જમરૂ. જોયું ને, મેં કીધું તું ને, વધારે આવા જ માણસો છે.